હેલો ફ્રેન્ડ્સ. તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચન. આજે આપણે બનાવી રહ્યા છે સ્પ્રાઉટેડ સલાડ, જેની અંદર મેં અડધી વાડકી જેટલા ફણગાવેલા મગ લીધા છે, ઝીણી સમારેલી કોબી, ઝીણા સમારેલા રેડ બેલ પેપર, યલો બેલ પેપર, બીટ, ટમેટો, કાંદો, ગાજર અને લીલી દ્રાક્ષ. તો હવે આપણે શરૂ કરીએ આજની આપણી રેસીપી. આજે આપણે સામગ્રી લીધી છે એને આપણે થોડા નવશેકા આપણે શેકી દઈશું. એને માટે જોઈશે આપણને ઓલિવ ઓઇલ 1 ચમચી જેટલું. હવે આ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર નાખીશું કોબી ઝીણી સમારેલી, ત્યાર પછી આપણે એની અંદર નાખીશું ગાજર, બીટરૂટ, યલો બેલ પેપર, રેડ બેલ પેપર, સમારેલા ટામેટા, કાંદા. હવે આ દરેક વસ્તુને આપણે સોતે કરીશું અને આપણે અધકચરા ફ્રાય કરવાના છે, જેથી આપણને ખાવામાં થોડું કચાશ નહીં લાગે. હવે આની અંદર આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું નાખીશું. એની અંદર આપણે ઝીણું મરીનો પાવડર નાખીશું, થોડો લીંબુનો રસ નાખીશું અને થોડું મરચું નાખીશું. મરચુંની જગ્યાએ તમે રેડ ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો. અને આપણે 1 થી 2 મિનિટ સુધી સાંતળવાના છે. આની અંદર આપણે લીલી દ્રાક્ષ નહીં નાખીશું, કારણ કે દ્રાક્ષ આપણે ગરમ કરવાની નથી. હવે આ આપણા ઓલમોસ્ટ થઈ ગયા છે. એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આની અંદર આપણે થોડું તેલ નાખીશું અને મગને પણ 2 થી 3 મિનિટ સુધી આપણે સોતે કરીશું. આપણા મગ સોતે થઈ ગયા છે. હવે આપણે એને પણ આ રીતે બાઉલમાં કાઢી લઈશું અને ગેસ બંધ કરી દઈશું. હવે આ દરેક વસ્તુને આપણે બરાબર બાઉલમાં લઈ મિક્સ કરીશું. આ આપણું સલાડ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે એક સોસ બનાવીશું. તેને માટે જોઈશે આપણને અડધી વાડકી જેટલું હૂંફાળું પાણી, આંબલીનો પલ્પ, થોડું મરી પાવડર, થોડું રેડ ચીલી ફ્લેક્સ,
સ્વાદ અનુસાર થોડું મીઠું. મીઠું આપણે ઓછું જ નાખવાનું છે, કારણ કે આપણે સલાડમાં મીઠું નાખ્યું છે. એની અંદર આપણે નાખીશું આપણો દેશી ગોળ, 1 થી 2 ચમચી જેટલો, નાની ટેબલ સ્પૂન. હવે આપણે એને બંધ કરીને બરાબર શેક કરી લઈશું. આપણું શેક થઈ ગયું છે. હવે એને આપણે આ રીતે સલાડમાં મિક્સ કરીશું. તો આ આપણું મિશ્રણ તૈયાર છે. હવે આની અંદર આપણે જે દ્રાક્ષ કાપી હતી લીલી એ નાખી દઈશું, મિક્સ કરી દઈશું. હવે આને આપણે એક બાઉલમાં સર્વ કરશું. હવે ઉપરથી આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. તો આ આપણું સલાડ રેડી છે ખાવા માટે.